ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડનું મેચ છે કોટંબી સ્ટેડિયમમાં અને અમારી સાથે સીન એવું થયું કે અમને ટિકિટ મળી ફિર બી ગઈ છે અમે લોકો અંદર નથી જઈ શક્યા. હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ પ્રેમ. આજે આપણે જવાના છે કોટંબી સ્ટેડિયમ. ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડનું મેચ છે અને ગાઈસ યાર કાફી હું એક્સાઇટેડમેન્ટ છું મેચ જોવા માટે. ખેર અમે લોકો નીકળી પડ્યા હતા અને અમે લોકો પહોંચી ગયા હતા હાઈવે પર અને ટ્રાફિક એટલું બધું હતું કે ભાઈ અલગ લેવલ 1 કિલોમીટરનો ચક્કા જામ. કાફી મશક્કત કર્યા બાદ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા હતા કોટંબી સ્ટેડિયમ અને વિરાટ કોહલી અને રોહિત શર્માનો ક્રેઝ છે ભાઈ અલગ લેવલનું. જેની પાસે જોવે એની પાસે વિરાટ કોહલી અને રોહિત શર્માની ટી શર્ટ. અહીંયા ઘડી ગઈ યાર મેં પણ તિરંગો લઈ લીધો અને અમારી સાથે સીન થઈ ગયું. સીન એવું કે ગઈ યાર મારા બે ફ્રેન્ડ લોકો અંદર થઈ ગયા છે અને ફોન પણ નથી લાગતો. એ લોકો પાસે ગઈ યાર અમારી ટિકિટ છે અને ફોન કરું તો ફોન નહીં લાગતો અને ગઈ યાર ફોન લાગે તો એ લોકોની અવાજ નહીં આવતી અને નેટવર્ક બી જતું રહ્યું ભાઈ અલગ લેવલ. હવે કરીએ તો કરીએ શું? તો અહીંયા ઘડી ગઈ યાર વિરાટ કોહલી સાથે ફોટા મોટા ક્લિક કર્યા અને મેચ સ્ટાર્ટ બી થઈ ગયું છે અને 4-5 ઓવર બી થઈ ગયા છે. જે લોકો પાસે ટિકિટ છે એ લોકો તો જઈ રહ્યા છે અને હું કાફી એક્સાઇટેડમેન્ટ હતો રોહિત શર્મા અને વિરાટ કોહલીને જોવાનું. બટ ગાઈસ યાર મારું સપનું તો સપનું જ રહી ગયું અને મારા ફ્રેન્ડ લોકો પર કાફી ગુસ્સો આવી રહ્યો છે. થોડી વાર રોકાઈ જતા તો અમે લોકો બી એન્ટર થઈ જતા. ખેર મોઢું લટકાવતા કરતા ગાઈસ યાર અમે લોકો નીકળી પડ્યા હતા પછી અમારા ઘરની તરફ. અને સેડ મુમેન્ટ તો એ છે કે ગાઈસ યાર મારા નજીકનું સ્ટેડિયમ અને વિરાટ કોહલી અને રોહિત શર્મા આયા અને મેં એમને જોઈ ના શક્યો. બીજી વાર મેચ થશે ત્યાં સુધી તો વિરાટ કોહલી અને રોહિત શર્મા રિટાયરમેન્ટ લઈ લે છે. આ થોડું ગાઈસ યાર સેડ મુમેન્ટ છે.